વેલકમ બેક। મહત્વના સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। છોટાઉદેપુરનું પાવી જેતપુર પાણી થઈ ગયું છે। 6 ઇંચ વરસાદથી સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયા છે। સાર્વજનિક હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। પાવી જેતપુરના ઘણા રસ્તાઓ જળમગ્ન થયા। રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। મેઇન બજારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। વેપારીઓને હાલાકી પડી રહી છે। પાવી જેતપુરમાં વહેલી સવારથી જ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। જી24 કલાકની ટીમ હાલ પહોંચી છે પાવી જેતપુરની સૌથી મોટી ગણાતી શ્રીમતી વીઆર સાર્વજનિક હાઈસ્કૂલના કમ્પાઉન્ડની અંદર। આજે કમ્પાઉન્ડના જે દ્રશ્યો છે જે જોઈ શકો છો કે ઘૂંટણ સમાન જેટલા પાણી ભરાવા પામ્યા છે। જે 2.5 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે, જેને લઈને પાવી જેતપુરના રોડ રસ્તાઓ પાણી થઈ ગયા છે। અને જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે જે પાવી જેતપુર ખાતે જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી રહી છે તેના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। હકીમ ગડિયાલી, જી મીડિયા, છોટાઉદેપુર। તો છોટાઉદેપુરના આ દ્રશ્ય છે કે જ્યાં બજાર વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ધંધા રોજગારવાળા લોકોને અત્યારે તકલીફ પડી રહી છે। લોકોના દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખોનું નુકસાન। ની અંદર જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણ સમાન પાણી ભરાવા પામ્યા છે। પાવી જેતપુરના આ જે ગુજરાતી શાળા આવેલી છે, પ્રાથમિક શાળા આવેલી છે તે વિસ્તાર છે, તે વિસ્તારની અંદર ઘૂંટણ સમાન પાણી ભરાય છે। અને જેને લઈને જે આજુબાજુમાં આવેલી જે દુકાનો છે તે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ તે પ્રી મોન્સૂનની કામગીરી ન થઈ, જેને લઈને આજે લોકોને જે દુકાનોની અંદર જે પાણી ભરાઈ ગયા છે અને જેને લઈને જે દુકાનમાં રહેલો જે માલ છે તે માલને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। હકીમ ગડિયાલી, જી મીડિયા, છોટાઉદેપુર।